Magic Show. Magic is believing in you and you can make anything happen. Magic એક આર્ટ છે જેમાં તમારે તમારા પર ભરોસો રાખવાનો છે અને તમે કંઈ પણ અચીવ કરી શકશો. યસ, તો આ જે એક આર્ટ છે એ આર્ટને આપણે પ્રોપરલી યુટિલાઇઝેશન કરવાની છે. તો તમે તો વેઇટ કરો છો ને? બોલાવા છે ને આપણે આપણા મેજિશિયનને? જોવું છે, જાણવું છે ને? ચલો બતાવો. અરે હું તો મારા શોમાં હતો. અહીંયા ક્યાં થઈ? અચ્છા ખુશી, મારી પાસે રહી રહીને તને પણ મેજિક આવડી ગયું છે, રાઈટ? ઓફકોર્સ, હું ફ્રી હોઉં ને એટલે તમે જેમ મને શીખવાડ્યું છે એમ પ્રેક્ટિસ કરતી જ રહું છું. તો જોયું ને, સાથે સાથે મને પણ આવડી ગયું ને. મેં તમને કીધું હતું. રવિ યાર, મારા દર્શક મિત્રો રાહ જોઈ રહ્યા છે. પણ ખુશી, મારા ચાલુ શોમાંથી તે મને અહીંયા લાવી દીધો મેજિક કરીને, તો હું મારો શો પણ ત્યાં કરવાનો છે ને અહીંયા શૂટ છે, આપણું આજે શૂટ પણ છે. તો તમે એક કામ કરો ને, તમે મેજિક કરીને તમારી જગ્યાએ ત્યાં કોઈ બીજાને મોકલી દો. સિમ્પલ. ઓકે ચલો, તો આજે હું દર્શક મિત્રો સાથે આવી જ ગયો છું અને તમારી સાથે આવી ગયો છું, તો હું સરસ મજાની મેજિક ટ્રીક બતાવીને જ જઉં છું. ઓકે રવિ, સો રવિ, વી વેલકમ યુ ટુ અવર ફેવરિટ શો, ધ મેજિક શો. થેન્ક યુ ખુશી. તો રવિ, આજે તમે મને શું શીખવાડવાનો છો અને મારા દર્શક મિત્રોને શું શીખવાડવાનો છો? ખુશી છે ને, હું મારા ચાલુ શોમાંથી અહીંયા આવ્યો છું, તો મારા હાથમાં પત્તા રહી ગયા હતા, ત્યાં હું કંઈક બતાવવા જઈ રહ્યો હતો અને અહીંયા આવી ગયો છું. ઓકે, તો હું એ જ ટ્રીક તમને બતાવું અને આપણા દર્શક મિત્રોને પણ બતાવું છું. ઓકે, સો રેડી છો? એકદમ રેડી છું અને મારા દર્શક મિત્રો પણ એકદમ રેડી છે. રેડી છો ને? ચલો ત્યારે. ઓકે, તો ખુશી, મારી પાસે છે ને થોડાક કાર્ડ છે અને થોડાક કદાચ મારા શોમાં રહી ગયા હશે. ઓકે, તો તમારે શું કરવાનું છે, આમાંથી કોઈ પણ એક કાર્ડ પિક કરવાનું છે અને મને નથી બતાવવાનું, દર્શક મિત્રોને બતાવી દેજો. ઓકે, કયું સિલેક્ટ કરું? ઓકે, યસ ખુશી, તમે જોઈ લો અને દર્શક મિત્રોને પણ બતાવી દો કે તમારી પાસે કયું કાર્ડ છે. ઓકે, જોઈ લીધું. તો ખુશી, તમારે છે ને આ કાર્ડને અંદર પાછું મૂકી દેવાનું છે કોઈ પણ જગ્યાએથી. ઓકે, હા, ડન. મૂકી દીધું. ડન, મૂકી દીધું. ઓકે, સો આપણે એને શું કરીશું, ડિસ્ટર્બ કરી દઈશું લાઈક ધીસ. ઓકે, એટલે કાર્ડ ક્યાં જાય છે, કઈ પોઝિશન પર છે, કોઈને ખબર ના રહે. ઓકે, રાઈટ? ઓકે. ખુશી, મારી પાસે છે ને એકચ્યુઅલી આ ડેકમાં મેં હોલ કર્યા છે ઉપર અને નીચે. ઓકે, બે જગ્યાએ એક હોલ છે અને મારી પાસે એક ચોપસ્ટિક છે નાની, રાઈટ? અને ચોપસ્ટિકને હોલની અંદર મૂકી દઈશું લાઈક ધીસ અને આની પર જસ્ટ મેજિક કરીશું. એટલે ફક્ત તમારું જ કાર્ડ એની અંદરથી. એક મિનિટ, આ કેવી રીતે પોસિબલ છે? કાર્ડ તો આ જ હતું ને? હતું તો આ જ કાર્ડ, પણ તમને કેવી રીતે ખબર પડી? એકચ્યુઅલી મને નથી ખબર, જે મારી પાસે આ મેજિક સ્ટિક છે, ચોપસ્ટિક હું એને કહું છું, એને જ ખબર છે કે તમારું કાર્ડ આ જ હતું. ઓકે, સો ખુશી, કેવું લાગ્યું આ મેજિક? મને તો બહુ મજા આવી, પણ મને આ મેજિક શીખવા ક્યારે મળશે? અચ્છા, તમારે શીખવું છે આ મેજિક કેવી રીતના થાય છે? ઓકે, પણ આ મેજિકના સિવાય પણ મારી પાસે બીજી 2-3 મેજિક ટ્રીક છે જે કાર્ડ ટ્રીક છે. ઓકે, તો હું તમારા અને દર્શક મિત્રો માટે લઈને આવ્યો છું. ઓકે, તો તમને અને દર્શક મિત્રોને બતાવવા જઈ રહ્યો છું. તો રેડી છો જોવા માટે? એકદમ રેડી છું. ચાલો તો જોઈએ આપણી નવી કાર્ડ મેજિક ટ્રીક. ઓકે, હું તો શીખવા માટે રેડી છું અને મારા દર્શક મિત્રો પણ રેડી છે, પણ આ ટ્રીકનું નામ શું છે? સો ખુશી, આ કાર્ડનું નામ છે ને રેમ્બો ડેક, અને આને રેમ્બો ડેક કેમ કહે છે બધા મેજિશિયન્સ, એ થોડીક જ વારમાં તમને અને દર્શક મિત્રોને ખબર પડી જશે કે આને રેમ્બો ડેક કેમ કહેવાય છે. તો હું બતાવવા જઈ રહ્યો છું આજની કાર્ડ રેમ્બો મેજિક ટ્રીક. ઓકે ખુશી, તમે જેવી રીતના જોઈ રહ્યા છો કે મારી પાસે અહીંયા એક એસ છે જે રેડ કલર છે, અહીંયા બીજો પણ એસ છે જેનો કલર બ્લેક છે. ઓકે, રેડ અને બ્લેક. ખુશી, બેમાંથી કોઈ પણ એક કાર્ડ તમારે ચૂઝ કરી લેવાનું છે. કયું કાર્ડ તમને ગમે છે? એટલે મારે તમને ચૂઝ કરીને કહેવાનું છે? ધીસ વન, બ્લેક કલર. હા. ઓકે, સો બ્લેક કલરને તમારા હાથમાં ઉપાડી લો. ઓકે, રાઈટ. અને ખુશી, આ બધા કાર્ડ છે ને હું 1 by 1 આવી રીતના નીચે મૂકું છું. ઓકે, રાઈટ.
અને તમે જેવી રીતના જોઈ શકો છો કે બધા કાર્ડ્સની પ્રિન્ટ અલગ અલગ છે. હા. કોઈ કાર્ડ સેમ નથી. જનરલી બધા કાર્ડ છે ને પ્રિન્ટ પાછળથી સેમ હોય છે, પણ આ બધા કાર્ડની પ્રિન્ટ અલગ અલગ છે. ઓકે, એટલે આનું નામ રેમ્બો ડેક આપ્યું છે કે બધા જ અલગ અલગ કલરના કાર્ડ્સ હોય છે એમાં. ખુશી, આપણે કરવાનું છે એવી રીતના કે જેવી રીતના હું 1 by 1 કાર્ડ મૂકું ને, તમને કઈ પણ પ્રિન્ટ ગમે, જે પણ પ્રિન્ટ ગમે ને એની પર આ કાર્ડ ફેસ અપ મૂકી દેવાનું છે. ઓકે, એટલે સીધું મૂકવાનું છે આવી રીતે. યસ. ઓકે, ચાલો. એટલે હવે જ મારે કહી દેવાનું છે કોઈ પણ જગ્યાએ જે પણ તમને પ્રિન્ટ ગમે ત્યાં આગળ સ્ટોપ બોલીને એને મૂકી દેવાનું છે. સ્ટોપ. અહીંયા? યસ. શ્યોર કે અહીંયાથી આગળ જવું છે કે આ જ રાખવું? ના, એક વખત જોઈ લઉં છું. ઓકે, ચાલો. સ્ટોપ. અહીંયા? યસ. વેરી ગુડ. તો મૂકી દો તમારું કાર્ડ એની ઉપર, અને બીજા બધા બેલેન્સ કાર્ડ છે હું એની ઉપર અહીંયા મૂકી દઉં છું, રાઈટ? ઓકે. ઓકે, સેમ આપણે રેડ એસને પણ એવી રીતના મૂકવાનો છે. ઓકે. ફેસ અપ. જ્યાં પણ તમને ગમે કે આ મને આ પ્રિન્ટ ગમે છે ત્યાં મૂકી દઉં તો તમારે ત્યાં મૂકી દેવાનું છે. ઓકે. ઓકે, કોઈ પણ જગ્યાએ. હા, સ્ટોપ. અહીંયા મૂકી દો. ઓકે, સો ખુશી, તમે આ રેડ એસ મૂક્યો છે એની પર પણ બેલેન્સ કાર્ડ અંદર મૂકી દઈએ આપણે ઉપર. ઓકે. હવે શું કરીશું કે તમે તમારી મરજીથી સ્ટોપ બોલ્યા છો, રાઈટ? અને ત્યાં આગળ કાર્ડ ફેસ અપ મૂકી દીધું છે. હા. તો હું શું કરીશ કે તમે જ્યાં મૂક્યું છે ને તેનું ઉપરનું એક કાર્ડ બહાર કાઢી લઈશું. સપોઝ કે આ બ્લેક એસ છે એની પાસેનું એક કાર્ડ, અને જ્યાં રેડ એસ મૂક્યો છે ને એની પાસેનું એક કાર્ડ આપણે બહાર કાઢી લઈશું. ઓકે, ઓકે. અહીંયાથી. ઓકે. ખુશી, મેં તમને આ મેજિક બતાવતા પહેલા જ કીધું કે આનું નામ છે રેમ્બો ડેક. ઓકે. રેમ્બો ડેક એટલા માટે કહીએ છીએ કે બધી જ પ્રિન્ટ અલગ અલગ છે. કરેક્ટ. કોઈ પ્રિન્ટ સેમ નથી, બધી પ્રિન્ટ અલગ અલગ છે આમાં. પણ ખુશી, મેજિક એકચ્યુઅલી મેં નથી કર્યું, તમે કર્યું છે. મેં તમને કીધું કે કોઈ પણ એક કાર્ડ સિલેક્ટ કર્યું, તમે કર્યો હા. બ્લેક એસ, હા. તમારી મરજીથી ત્યાં મૂક્યો, અને પછી રેડ એસ સિલેક્ટ કર્યો અને પછી એને પણ મૂક્યો. તમે જે સિલેક્ટ કર્યું છે અને જ્યાં મૂક્યું છે ને, મેજિક શું થયું કે જ્યાં તમે બ્લેક એક્સ હતો બીજો ત્યાં જ પહેલો એસ મૂક્યો, ઓકે. અને જ્યાં રેડ એસ હતો ત્યાં OMG, એટલે આ મેજિક મેં કર્યું છે? હા, એકચ્યુઅલમાં. અને બીજી વસ્તુ એ કે આ તો કદાચ એક તુક્કો થઈ ગયો, રાઈટ? સિમિલર હોઈ શકે, બટ આમાં એવું છે ને કે જે આ બે એસ છે ને, બ્લેક કલરના એસ, પાછળથી બંનેની પ્રિન્ટ સેમ છે. એક મિનિટ. તમે મને એવું કીધું હતું કે બંનેના જે છે એ બધા અલગ અલગ ટાઈપના કાર્ડ છે, તો આ સેમ કઈ રીતે હોઈ શકે? ના, કંઈક તો મિસ્ટેક હોય, કારણ કે મેં જ્યારે મૂક્યું હતું ત્યારે તો અલગ કાર્ડ દેખાતું હતું. હા ખુશી, કદાચ એસ શોધવા ઈઝી છે, પણ સેમ પ્રિન્ટ વાળા કાર્ડ આટલા બધા કાર્ડ્સમાંથી શોધવું ઘણું બધું અઘરું છે, રાઈટ? બધા કાર્ડ ડિફરન્ટ છે, બધાની પ્રિન્ટ અલગ અલગ છે, તો પણ તમે બે સેમ પ્રિન્ટ વાળા અને બ્લેક કલર સાથે અને રેડ કલર સાથે મેચ કરી દીધા છે. ઓકે, અને ક્લાઇમેક્સ મેજિક ટ્રીક આમાં એ છે કે ખુશી, આમાં છે ને ફક્ત આ 1 2 3 4 એટલે 4 એસ થયા, 2 રેડ અને 2 બ્લેક. ફક્ત આ 4 જ કાર્ડ અલગ છે અને બીજા બધા આમાં કિંગ જ છે. આ કેવી રીતે થઈ શકે? સો ખુશી, એકચ્યુઅલી મેં કર્યું કશું જ નથી આમાં, તમે જ મેજિક કર્યું છે. તમને મેં 2 એસ આપ્યા, તમે એના જોડીદાર એસ શોધ્યા, આટલા બધા કિંગમાંથી તમે પર્ટિક્યુલર 2 પરફેક્ટ જોડી મેચ કરી છે એની અંદર અને એને શોધ્યા છે. સો મેજિક એકચ્યુઅલી મેં નહીં, તમે કર્યું છે. તમે કેવી રીતના કર્યું આ મેજિક? મેં કેવી રીતના કર્યું? રવિ, મેં એટલી બધી પ્રેક્ટિસ કરી છે ને કે હવે તો મારા માટે મેજિક આમ બાય દાય હાથ કા ખેલ થઈ ગયું છે. અરે વાહ! પણ કેવી રીતે કર્યું એ તમારે મને જણાવવાનું છે કે મેં આ મેજિક કેવી રીતે કર્યું. ખુશી, એકચ્યુઅલમાં છે ને આ ઘણી બધી પ્રેક્ટિસ અને સરસ મજાનું આપણે ઇનોવેશન કરવું પડે તો આ મેજિક ટ્રીક પોસિબલ થાય છે. તો તમને કેવી લાગી આ મેજિક ટ્રીક? મને તો બહુ જ મજા આવી છે અને મારા દર્શક મિત્રોને પણ એટલી જ મજા આવી છે. ઓકે, તો ખુશી, આ તો કંઈક એવું લાગે કે સ્પેશિયલ કાર્ડ્સ હશે અને આમાં મેજિક કરી શકે, પણ હવે આપણે છે ને નેક્સ્ટ જે મેજિક ટ્રીક જોવાના છે એના માટે હું નોર્મલ ડેક લઈને આવ્યો છું અને એમાં આપણે શું કરીશું એ પણ કંઈક અજબની વાત છે. તો જોવું છે નવું મેજિક? યસ, હું તો રેડી છું અને મારા દર્શક મિત્રો પણ રેડી છે અજબ ગજબની ટ્રીક જોવા માટે, કારણ કે હું તો જોવા માંગુ છું કે ભાઈ અજબની ટ્રીક ગજબ કેવી રીતે બતાડે છે.
ચાલો જોઈએ તે નવી કાર્ડ મેજિક ટ્રીક. યસ ખુશી, સો નેક્સ્ટ મેજિક ટ્રીક માટે છે ને આપણી પાસે નવા કઈ કાર્ડ છે, અને આ કઈ કાર્ડ સ્પેશિયલ નથી એવા કઈ, અને નોર્મલ કાર્ડ જ છે. જેવી રીતના તમે ઘરમાં રમો છો એવા જ કાર્ડ છે. ચેક કરી લો તમે. ઓકે. ઉપર નીચે સફલ કરીને આપણા હા, તમે એને ચેક કરી લો. એ આગળ પાછળ એને ફેરવીને એને સફલ કરીને ઘરમાં રમો છો એવા જ કઈ કાર્ડ છે કે કઈ મેજિકલ સ્પેશિયલ કાર્ડ તો નથી ને? ઓકે, જોઈ લો. નોર્મલ કાર્ડ છે. ઓકે ખુશી, સો જેવી રીતના દર્શક મિત્રો જોઈ શકે છે કે આપણી પાસે બધા 52 કાર્ડ છે, અલગ અલગ નોર્મલ કાર્ડ છે, રાઈટ? અને બધા જે ઘરમાં રમતા હોય છે એવી રીતના કોઈ સ્પેશિયલ કાર્ડ તો નથી મારા. ખુશી, આપણે આમાં શું કરીશું, તમારે રેન્ડમ કોઈ પણ એક કાર્ડ સિલેક્ટ કરવાનું છે. ઓકે. અને દર્શક મિત્રોને બતાવી દેવાનું છે કયું કાર્ડ છે, અને હું બતાવી દઈશ કે તમારું કાર્ડ કયું હતું. ઓકે. સિલેક્ટ કરી લો ભાઈ. અને તમે જોઈ લો, દર્શક મિત્રોને પણ બતાવી દો. મને ના બતાવતા હું તમને જોયા વગર કહી દઈશ કે તમારું કાર્ડ કયું છે. ડન. ચાલો, રેડી? યસ. ખુશી, તમારું કાર્ડ છે ને 2 ઓફ ડાયમંડ. સર્કટની દોરી છે તમારી પાસે. હા, ઓબ્વિયસલી ને રવિ, અહીંયા હતું, કાર્ડ સીધા હતા તો ખબર તો પડી જ જાય ને. અચ્છા, ખબર પડી ગઈ કે તમને મેં શું કર્યું છે. ઓકે, હા, ઓબ્વિયસલી. ઓકે ખુશી, તો આ તો કંઈક એવું હતું કે ભાઈ સીધા કાર્ડ હતા ને તમે જોઈ લીધું અને મેં જોઈ લીધું, રાઈટ? પણ હવે શું કરીશું, આમાંથી કોઈ પણ એક તમારે રેન્ડમ કાર્ડ પિક કરવાનું છે. ઓકે. જે મને નથી બતાવવાનું, એકચ્યુઅલમાં મને નથી બતાવવાનું, દર્શક મિત્રોને તમે બતાવી શકો છો. કોઈ પણ કાર્ડ લેવાનું છે. ચલો, કોઈ પણ એક કાર્ડ પિક કરો અને તમે જોઈ લો, અને દર્શક મિત્રોને પણ બતાવી દો. હું એકચ્યુઅલમાં ટર્ન થઈ જાઉં. ડન. બતાવી દીધું છે. ઓકે, દર્શક મિત્રોને બતાવ્યું છે. આપણી પાસે છે ને એક માર્કર પેન છે, તમે એની પર સાઇન કરી દો, જેથી તમારું કાર્ડ આવી રીતે કે કાર્ડની તરફ ઉપર, કાર્ડની ઉપર સાઇન કરી દો, જેથી એ કાર્ડ વ્હાઇટ પર, હા વ્હાઇટ ઉપર, જેથી એ કાર્ડ માર્ક થઈ જાય. અને એ કાર્ડ હું ચેન્જ ના કરી શકું, રાઈટ? તમને કદાચ એવું ડાઉટ હોય કે બીજું કાર્ડ હશે, આને ચેન્જ કરી દીધું હશે, એવું કંઈ ના થાય એટલા માટે તમારી સાઇન કરવાની છે, રાઈટ? ઓકે, માર્કર મને આપી દો. દર્શક મિત્રોને પણ તમે બતાવી દો કે સાઇન કરેલું કાર્ડ કેવું દેખાય છે. બતાવી દીધું છે, રાઈટ? ઓકે ખુશી, ડન. યસ, ડન. આ કાર્ડને છે ને તમારે કોઈ પણ જગ્યાએ મૂકવું હોય ત્યાં મને સ્ટોપ કહી દેજો, એટલે હું ત્યાં સ્ટોપ થઈ જઈશ, અને ત્યાંથી તમારે એક કાર્ડ પિક કરી લેવાનું, સ્ટોપ કરીને મૂકી દેવાનું છે. ઓકે, સ્ટોપ. અહીંયા? યસ. ડન કે આગળ જવું છે? ના, બસ અહીંયા. ડન. તો તમારું કાર્ડ આની અંદર મૂકી દો. ઓકે, મૂકી દીધું. તમારું કાર્ડ અહીંયા અત્યારે અહીંયા છે. યસ. ઓકે, અને બેલેન્સ કાર્ડ એની ઉપર મૂકી દે અને એને સફલ કરી દઈશું. 1 2 3 4 5. એટલે તમારું કાર્ડ આની અંદર કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. રાઈટ ખુશી? હવે તમારું કાર્ડ છે ને એની અંદર બિલકુલ ક્યાંય પણ વચ્ચે પણ ઉપર નીચે પણ હોઈ શકે છે. મારી પાસે છે ને એક રબર બેન્ડ છે. ઓકે, તમે ચેક કરી લો, નોર્મલ રબર બેન્ડ છે. યસ, એકદમ નોર્મલ રબર બેન્ડ. એમાં કોઈ પ્લાસ્ટિકનો થ્રેડ લાઈક એવું કંઈ કશું છે તો નહીં, દોરી એવું કંઈ બાંધેલું, કંઈ મેગ્નેટ હોય એવું કંઈ નથી ને? ના, એકદમ નોર્મલ છે, કાંઈ જ નથી. શ્યોર કંઈ નથી ને? ઓકે ડન. સો આ નોર્મલ રબર બેન્ડ નથી એકચ્યુઅલી ખુશી, આ મેજિકલ રબર બેન્ડ છે. ઓકે. તમારું કાર્ડ તમને યાદ તો છે ને, તમારું કાર્ડ કયું હતું? સો મારી પાસે એક રબર બેન્ડ છે, જેને લઈને આપણે ડેકની ઉપર બંધ કરીશું, લાઈક આવી રીતના. ઓકે, એને આપણે એક આંટી ઉપર ફરી મારી દઈશું. ઓકે. અને મારા બે હાથની વચ્ચે બંધ કરી દીધા, રાઈટ ખુશી? આની પર મેજિક કરીશું 1 2 and 3. એક મિનિટ. હા, તો મારું જ કાર્ડ છે. પણ રવિ, આ કેવી રીતે બની શકે? કારણ કે મેં તો વચ્ચે કાર્ડ મૂક્યું હતું. યસ ખુશી. તો આવી કેવી રીતે ગયું? મેં તમને કીધું કે મારી પાસે મેજિકલ રબર બેન્ડ છે, એનાથી જ આ મેજિક થયું. કેવી રીતના આવ્યું એ તમે ચેક કરી લો. તો પછી હું મારા રબર બેન્ડને આમાં લગાડીશ તો થઈ જશે? ઓફકોર્સ ટ્રાય કરી શકો છો તમે, એનાથી થાય છે કે નહીં. પ્રેક્ટિસ કરવી પડશે ને? પ્રેક્ટિસ કરવી પડશે ખુશી. એકચ્યુઅલમાં આ મેજિક પ્રેક્ટિસથી જ પોસિબલ છે, અને આની પાછળ એક નાનકડું લોજિક છે, હું તમને નહીં બતાવી શકું જસ્ટ બીકોઝ એ મારી પ્રોફેશનલ મેજિક ટ્રીક છે એટલા માટે. ઓકે.
ઓકે રવિ, તો આ ટ્રીકમાં તો મજા આવી જ મને, પણ મારે એ જાણવું છે કે મારા દર્શક મિત્રોને અને મને જે પ્રેક્ટિસ માટે જે તમે ટીચિંગ શીખવાડો છો એમાં આજે કઈ મેજિકલ ટ્રીક છે? અચ્છા, મેજિક શીખવું છે તમારે? તમે મને પ્રોમિસ નથી કરેલું કે દર વખતે મને એક મેજિકલ ટ્રીક શીખવાડશો? રાઈટ, ઓકે ખુશી, મેં તમને છે ને ફર્સ્ટ આપણે એપિસોડ સ્ટાર્ટ થયો ત્યાં મેં તમને એક મેજિક ટ્રીક બતાવી. ચોપસ્ટિક વાળી. યસ, તો એ મેજિક ટ્રીક કેવી રીતના થાય છે, તમે ઘરે કેવી રીતના એને બનાવીને પરફોર્મ કરી શકો, એ આજે હું તમને અને દર્શક મિત્રોને શીખવાડીશ. ડન, હું તો એકદમ રેડી છું શીખવા માટે. ચાલો તો જોઈએ કે આ મેજિક ટ્રીક કેવી રીતના થાય છે. ઓકે ખુશી, તો હું બતાવવા જઈ રહ્યો છું કે આ ચોપસ્ટિક મેજિક ટ્રીક કેવી રીતના થાય છે. રાઈટ ખુશી, એના માટે છે ને તારે થોડા કાર્ડ જોઈએ તમારે, અને હોલ કરી દેવું પડે. હા, પણ હું એ બતાવતા પહેલાં હું એકવાર ફરીથી પરફોર્મ કરીને તમને અને દર્શક મિત્રોને બતાવું છું કે આ મેજિક ટ્રીક કેટલી પણ વાર તમે કરો કે એકચ્યુઅલી જનરલી મેજિકમાં કેવું હોય છે કે કોઈ પણ મેજિશિયન હોય ને કોઈ પણ ટ્રીક ફરીથી તમને નહીં બતાવે. ઓકે, જસ્ટ બીકોઝ તમને એમનું ક્લાઇમેક્સ ખબર પડી ગઈ છે કે આ મેજિક આવી રીતના થવાનું છે. પણ અમુક એવી મેજિક ટ્રીક હોય છે તમે કોઈ પણ દર્શક મિત્રોને વારંવાર બતાવી શકો, જેમાંની આ એક મેજિક ટ્રીક છે અને ઇઝી છે અને તમે ઘરે બનાવીને પરફોર્મ કરી અને વારંવાર બતાવી શકો. તો એટલા જ માટે હું ફરીથી તમને અને દર્શક મિત્રોને બતાવું છું કે આ મેજિક કેવી રીતના થાય છે. ઓકે, તો જેવી રીતના મેં તમને કીધું કે તમારે કોઈ એક કાર્ડ લેવાનું છે, આમાંથી કોઈ પણ એક કાર્ડ લઈ લો. તમે જોઈ લો તમારું કાર્ડ કયું છે અને દર્શક મિત્રોને પણ બતાવી દો, ઇવન મને પણ બતાવી દો, નો પ્રોબ્લેમ. ઓકે, હવે આ કાર્ડને છે ને તમારે એની અંદર મૂકી દેવાનું છે, કોઈ પણ જગ્યાએ મૂકી દો. રાઈટ, એને સફલ પણ કરી શકીએ આપણે, ઉપર નીચે અપ ડાઉન કેવી રીતના પણ. સિમ્પલી આપણી પાસે એક ચોપસ્ટિક હોય છે જેને આપણે અંદર મૂકીને હોલની અંદર અને જસ્ટ મેજિક કરવાનું છે. 1 2 3 એન્ડ યસ. યસ, આ જ મારું કાર્ડ હતું ને? હા, કાર્ડ તો આ જ છે, પણ રવિ ફરી સેમ ક્વેશ્ચન છે, આ કેવી રીતે પોસિબલ છે? ચલો, તમારી ક્યુરિયોસિટીને હું દૂર કરું છું અને તમને અને દર્શક મિત્રોને પણ બતાવું છું કે આ મેજિક કેવી રીતના થાય છે. ઓકે, સો ખુશી, મેં આ કાર્ડની અંદર છે ને જેવી રીતના તમે જોઈ શકો છો કે હોલ કરેલા છે, ઉપર અને નીચે બંને બાજુ બંને હોલ જગ્યાએ હોલ કર્યા છે. કરેલા છે. રાઈટ, હા, આપણે હું તમને ધ્યાનથી બતાવી દઉં કે આમાં છે ને ઉપર અને નીચે બે જગ્યાએ આપણે હોલ કરેલા છે. પણ ખુશી, તમને ખબર છે કે આ હોલની જે માસ્ટરી છે ને એ થોડીક અલગ છે. ઓકે, જનરલી બધાને એક નજરે જોતા શું લાગે કે બધા હોલ સેમ છે, રાઈટ, ઉપર અને નીચે બંને જગ્યાએ સેમ છે, પણ એકચ્યુઅલમાં આ સેમ નથી. એક હોલ નાનો છે અને એક હોલ થોડોક મોટો છે. એક મિનિટ જોવા દો. ઓકે, હા, આવું તો નોટિસ જ ના કર્યું હોય ને. એટલે કોઈ નોટિસ જ ના કરી શકે, જસ્ટ બીકોઝ કે એનું મેજરમેન્ટ જ એટલું પરફેક્ટ છે ને એટલે ખબર જ નહીં પડે. અને આ કેવી રીતના તમારે ઘરે બનાવવાના છે એ હું તમને શીખવાડું કે આ તમે કેવી રીતના બનાવી શકો. ઓકે, ઓકે, સો ખુશી, એના માટે તમારે છે ને બે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે. પંચિંગ મશીન. યસ, એક તો તમે જે કાગળ ફાઇલ કરતા હોય છે એના માટેનું એક પંચિંગ મશીન છે અને એક આ પણ છે જેનાથી આપણે હોલ કરતા હોય છે, પંચિંગ કરતા હોય છે. રાઈટ, તો તમારે હાફ ઇંચ કોઈ પણ કાર્ડ લેવાનું છે અને સેન્ટરમાં ઉપરથી હાફ ઇંચ, બંનેના સેન્ટરમાં હાફ ઇંચ અહીંયા અને હાફ ઇંચ અહીંયા. રાઈટ, તો અહીંયાથી એક હોલ આપણે અહીંયા કરી દઈશું આનાથી, અને બીજો હોલ છે એ આનાથી કરવાનો છે. રાઈટ, તો બંનેનું મેજરમેન્ટ એટલું જ માઇનર ડિફરન્ટ છે ને, એક નાનો થશે અને એક મોટો હોલ થશે. ઓકે, પણ મેક શ્યોર કે આ બાજુના હોલ છે બધા સેમ કાર્ડમાં હોવા જોઈએ. રાઈટ, ઓકે, હા, તો હું તમને બતાવું કે એમાંથી શું મેજિક થાય. તો એકચ્યુઅલી મેં આ કાર્ડ્સમાં હોલ કરેલા છે બધા, અને આ ચોપસ્ટિક જે મોટો હોલ હશે એની અંદર પરફેક્ટલી આટલે સુધી અંદર જશે. ઓકે, રાઈટ, અને જે નાનો હોલ હશે ને થોડીક જ અંદર જશે, આટલી જ જશે. ઓકે, રાઈટ, હવે જો મેજિક ટ્રીક બતાવતી ઘડી હું તમને શું કરું છું કે તમે કોઈ પણ એક કાર્ડ લઈ લો આમાંથી. એટલે હું લઈ લઉં છું એક કાર્ડ. યસ, કરેક્ટ. તમે જોઈ લો અને દર્શક મિત્રોને આમ જ બતાવી દો. ઓકે ખુશી, આમાં છે ને તમારે થોડું ધ્યાન એટલું રાખવાનું છે
કે દર્શક જ્યારે પણ તમારા ઓડિયન્સ કાર્ડ બહાર કાઢે ને એટલે તમારે એની પોઝિશન જોઈ લેવાની છે. સપોઝ તમે બહાર કાઢ્યું ને એટલે મને ખબર છે કે તમારી સાઈડ હોલ ઉપરનો સાઈડ, મોટો હોલ ઉપર સાઈડ છે અને નાનો હોલ નીચેની સાઈડ છે. ઓકે હું શું કરીશ કે આ ડેકને આમ ફેરવી દઈશ. ઓકે રાઈટ, એટલે શું થયું કે મારા બધા જે હોલ છે મોટા છે આમ નીચે જતા રહ્યા છે ને નાના હોલ છે. હા રાઈટ, હવે તમે તમારું કાર્ડ એઝ ઇટ ઇઝ મૂકી દો. મૂકી દીધું. રાઈટ, ઓકે. તો હવે સિમ્પલી આપણે આ સ્ટીક અંદર નાખીને હોલની અંદર, તો પછી ડેકની પોઝિશન ચેન્જ કરી છે અને પછી આ સ્ટીક છે ને આપણે મોટા હોલની અંદર નાખીને અને ધીરે રહીને ગોળ ફેરવીશું ને એટલે એમનું જે કાર્ડ હશે ને એ જ ફક્ત બહાર આવશે. ઓકે જસ્ટ બીકોઝ જે નાનો હોલ છે ને એ સ્ટીકની અંદર ફસાઈ જશે અને આપણે સ્ટીકને પાછળથી ગોળ ફેરવીશું ને એટલે એ જ કાર્ડ ઉપર આવશે. તો પણ રવિ, અગર કોઈને રાઉન્ડરથી હોલ કરવું હોય તે કરી શકે? કરી શકે, પણ એના મેઝરમેન્ટ માઇનર હોવા જોઈએ, એક નાનો અને એક થોડોક મોટો. તો ખુશી, કેવું લાગ્યું તમને આ મેજિક? તો રવિ, દર્શક મિત્રોએ તો જોઈ લીધું, મેં પણ જોઈ લીધું, પણ મને હવે એવું થાય છે કે મેં આટલી વખત મેજિક જોયું છે અને પ્રેક્ટિસ કરું જ છું, તો મારે પણ ટ્રાય કરવો જોઈએ. શ્યોર ખુશી, તમે ટ્રાય કરી શકો છો અને ઇઝી ડુ છે એટલે તમે પણ કરી શકશો કે કેવી રીતના થાય છે. ઓકે, શફલ કરી દો પહેલા. નોર્મલ કોઈ પણ સફળ કરી શકે છે. યસ. ઓકે, હવે કાર્ડ ચૂઝ કરી લો. યસ, તો આમાંથી હું કોઈ પણ એક કાર્ડ લઈ લઉં છું. ઓકે અને દર્શક મિત્રોને પણ હું બતાવી દઉં છું. ઓકે ઓકે, મેં પત્તાને ઓલરેડી અરેન્જ કરી દીધા છે. હવે રવિ, અહીંયા મૂકી દો કાર્ડ, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં. ઓકે, હું સેન્ટરમાં મૂકી દઈશ, અહીંયા વચ્ચે. ઓકે, બરાબર છે. ઓકે રવિ, તો મેં જે છે કાર્ડને પ્રોપરલી શફલ કરી દીધા છે. હવે તમે કાર્ડ મૂકી દો. ઓકે, તો હું કાર્ડ છે ને કોઈ પણ જગ્યાએ સેન્ટરમાં અહીંયા મૂકી દઉં છું. રાઈટ. ઓકે, ડન. ઠીક છે, મૂકી દીધું તમે કાર્ડ. યસ. હવે સ્ટિક લગાવવાની છે. સફળ કરી દેવાનું છે એટલે શફલ કરી દો. ઓકે, ઠીક છે, શફલ કરી દીધા હવે મેં. ઓકે, હવે આ સ્ટીક છે ને તમને ખબર પડી જશે કે કયો હોલ મોટો છે, એની અંદર તમારે એને ફસાવવાનું. ઓકે, ડન. ઠીક છે, હવે મેજિક કરવાનું છે. યા, આ જ કાર્ડ હતું. યસ ખુશી, આ જ હતું અમારું કાર્ડ. ઓહ, એટલે રવિ, મને પણ આવડી જ ગયું ને મેજિક. જોયું દર્શક મિત્રો, મારે ત્યાં આગળ કઝિનના મેરેજ છે એટલે મારે મેજિક ટ્રિક બતાવવાની હતી, એટલે મેં એક મેજિક ટ્રિક તો આજે શીખી જ લીધી છે. રવિ, હવે મારો એક પ્રશ્ન છે. બોલો. જુઓ, પંચિંગ મશીન મને મળી જશે. યસ. આ પણ મને મળી જશે, રાઉન્ડર પણ મળી જશે અને ડેક પણ મળી જશે, પણ આ મેજિકલ પિન, ચોપસ્ટિક ક્યાંથી લાવવાની મારે? ખુશી, આ તો છે ને તમારા મેકઅપ બોક્સ ખોલશો ને ત્યાં જ મળી જશે તમને. તમને ખબર છે કે બધી છોકરીઓ હોય છે જે માથામાં અંબોડો વારે છે ને પછી આમ નાખી દે છે ને, એ જ વસ્તુ છે. તમે ત્યાંથી બ્યુટી પાર્લરમાંથી, બ્યુટી શોપમાંથી આ લઈ શકો છો અને એનો ઉપયોગ કરી શકો. એટલે એકદમ નોર્મલ છે, મારે તમારી પાસે આવીને શીખવાની જરૂરત નથી કે લેવાની જરૂરત નથી. એકદમ નોર્મલ જ વસ્તુ હું આપણે દર્શક મિત્રોને બતાવું છું, જેથી એ ઘરે બધું વસ્તુ ભેગું કરીને કરી શકે, એટલે ઇઝી એનું કોઈ પણ જગ્યાએ મળી શકે એવી જ મેજિક ટ્રીક આપણે દર્શક મિત્રોને બતાવીએ છીએ. સો કેવું લાગ્યું તમને ખુશી? મને તો બહુ મજા આવી અને આજે હું શીખી ગઈ છું ને, એટલે જોજો હવે આપણે છે ને જેવા લગ્નમાં જઈશું ને એટલે 2-4 જે ટ્રિક્સ છે એ હું બતાવતી જ રહીશ. એટલે એ લોકો એકદમ ઇમ્પ્રેસ થઈ જશે. એટલી બધી પ્રેક્ટિસ કરી દઈશ ને રવિ હું, કે જેની તો વાત જ ના પૂછો તમે. પણ ખુશી છે ને લગ્નમાં જઈને બહુ મેજિક ટ્રીક નહીં બતાવતા, અધરવાઇઝ તમારા લગ્ન પાછળ બધા પડી જશે. ઓહ હા, નહીં એટલે એટલી બધી ટ્રિક્સ નહીં બતાડું, 2-4 બતાડી દઈશ. ઓકે, તો તમને મજા આવે કે નહીં દર્શક મિત્રો? કારણ કે હું તો મેજિક ટ્રિક શીખી ગઈ છું અને મારે તો પ્રેક્ટિસ કરવાની જ છે, તમારે પણ પ્રેક્ટિસ જ કરવાની છે. તો આજની મેજિકલ ટ્રિક જે છે એમાં મને તો બહુ મજા આવી. પણ રવિ, તમને લેટ થતું હતું નહીં? હા ખુશી, મારો તો શો છે યાર, મારે જવાનું છે, હું તો ભૂલી જ ગયો છું. હા, પાક્કું લેટ થાય છે ને, તમે તો શીખવાડી દીધું છે. હા, ચલો તો જલ્દીથી હું નીકળું છું. ના રવિ, વાત એવી નથી, વાત એવી છે કે જેમ હું મારા મેજિક થી તમને અહીં લઈને આવી હતી એમ જ હું તમને મારા મેજિક થ્રુ ત્યાં પહોંચાડી દઈશ. તો ખુશી, થેન્ક યુ, તમે આવી રીતના મને ત્યાં પહોંચાડી જશો તો મારો શો ટાઈમ પર પતશે અને ટાઈમ પર ચાલુ થઈ જશે. યસ, તો રેડી છો? રેડી. ઓકે,
દર્શક મિત્રો, કેટલી પ્રેક્ટિસ કરી હતી. જેવી રીતે બોલાવ્યા હતા ને એવી જ રીતે મેજિક થ્રુ મેં બહાર મોકલી દીધા છે. હા, આપણી પ્રેક્ટિસ જ છે. ના દર્શક મિત્રો, આ મારી પ્રેક્ટિસ નથી. ઇટ ઇઝ ઓલ અબાઉટ ઇફેક્ટ્સ. આ મેં ઇફેક્ટ દ્વારા બતાડ્યું હતું. પણ હા, મેજિકની વાત હોય તો મેજિક ઇઝ બિલીવિંગ ઇન યોરસેલ્ફ અને યુ કેન મેક એનીથિંગ હેપન. સાયન્સ અને આર્ટ તો છે જ, પણ તમે જે પણ કામ કરો છો એમાં વિશ્વાસ રાખશો તો એ ડેફિનેટલી સક્સેસ મળશે જ. યસ! તો કેવો લાગ્યો તમને એપિસોડ? મજા આવી ને? કારણ કે મને તો બહુ જ મજા આવી છે. આવી અવનવી ટ્રિક્સ આપણે શીખતા જ રહીશું. મેજિક શું છે, મેજિક સાયન્સ એન્ડ આર્ટ છે એ આપણને ખબર છે, પણ એ કોમ્બો જે છે આપણે રવિ દ્વારા શીખતા રહીશું. એના માટે થઈને આપણે મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મને એટલે કે ખુશીને આપો રજા. આવજો. Welcome to the world of magic. The Magic Show.